અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા સીજી રોડ પર આવેલા સ્પા ઇન સિટી નામે ચાલતા સ્પાની યાર્ડમાં દેહ વેપારના ગોરખધંધા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના જાણીતા પોશ વિસ્તાર એવા સીજી રોડ પર નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા સ્પા ઇન સિટી નામના સ્પામાં મસાજના નામે દેહ વેપારનો ગોરખધંધો ચાલે છે તેવી માહિતી અમારી આઈ ન્યૂઝ 7ની ટીમને મળતા અમારી ટીમ ત્યાં ખરાઈ કરવા માટે પહોંચી અને કેમેરામાં સ્ટિંગ ઓપરેશન ચાલતું હતું તે સમયે તેઓ કબૂલ કરે છે કે અમારે ત્યાં મસાજ થાય છે, ફૂલ સર્વિસ પણ સ્ટાફ પાસે મળી રહે છે. તો આ ફૂલ સર્વિસ શેની મળે છે તે વિશે પોલીસ તંત્રને જાણ નથી? તો શું આવા ચાલતા ગોરખધંધા પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવશે કે પછી આવા ગેરકાયદેસર ચાલતા કામને પોલીસ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે? શું આવા સ્પાના નામે ચાલતા ગોરખધંધાની શું નવરંગપુરા પોલીસ સ્ટેશન અજાણ છે કે પછી નવરંગપુરા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ આવા સ્પાના નામે દેહ વેપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે? ત્યારે હવે જોયું રહ્યું કે આ અહેવાલ રજૂ થયા બાદ અમદાવાદ પોલીસ અને અન્ય સરકારી એજન્સી શું કાર્યવાહી કરે છે. રિપોર્ટર રોનક, અમદાવાદ. વધુ સમાચાર માટે જોતા રહો આઈ ન્યૂઝ 7 ગુજરાતી. શું છે મોટા ભાઈ મસાજના? 1200 રૂપિયા તું ચાલે છે, બોલો. ઓઇલના 1500 ને ડ્રાયના 1200. 1200. બીજું મેન્યુ છે? હમામ જકુઝી હમણાં શું છે? 4500. જકુઝી 6500. બીજું એક્સ્ટ્રા સર્વિસના એક ઓપરેટિવ સ્ટાફ છે એટલે અંદર જ અંદર જ. અંદાજે તમને ખબર? એ બધું ખબર નહીં પણ અંદર જ એ વાત બધી. સર્વે એટલે મસાજ સંગાતે? હા હા. શું કરું બોલો? મસાજ સંગાતે એક્સ્ટ્રા સર્વિસના કહો મને. એના અંદર જ વાત કરવી પડશે તમને સ્ટાફ જોડે. સારો સ્ટાફ નથી જોઈશે. પૂછી તો લો તમે, તમને બી ખબર પડે. 4 વર્ષ થઈ ગયા મને ખબર છે ને, આજનો થોડી. તમે કોણ કરી નાખો બોલો? છો એનથી ઓછું? તમારે 5.5 ઓછામાં ઓછું. નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ